લોકસભાની ચૂંટણીમાં પ્રચારના પરઘમ તો શાંત થઈ ગયા છે, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીમાં બે દિગ્ગજો વચ્ચે નવી લડાઈ જોવા મળી રહી છે। આ બે દિગ્ગજો અમિત શાહ અને સી.આર. પાટીલ, આ બંને વચ્ચે એક નવી લડાઈ જોવા મળી રહી છે। તમને જણાવીશું કે આ લડાઈ શું છે અને કેમ ભારતીય જનતા પાર્ટીમાં અમિત શાહ અને સી.આર. પાટીલની આ લડાઈ અત્યારે ચર્ચાનો મુદ્દો બનેલી છે। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે સી.આર. પાટીલ નવસારીથી ચૂંટણી લડી રહ્યા છે। આ વખતે જ્યાં 5 લાખથી વધારેની લીડ સાથે જીતવાનો દાવો સી.આર. પાટીલ કરી રહ્યા હતા, ત્યાં ક્ષત્રિય આંદોલનના લીધે 5 લાખની લીડ તો દૂર, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીનો પેજ જે છે તે 5 થી 7 સીટો ઉપર ફસાયેલો દેખાઈ રહ્યો છે। અને તેવામાં અત્યારે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ કાર્યકર છે, નેતાઓ છે, આ બધામાં ચર્ચાનો મુદ્દો બન્યું છે અમિત શાહ અને સી.આર. પાટીલ। આ ચર્ચા છે કે સી.આર. પાટીલની લીડ વધારે હશે કે અમિત શાહની લીડ વધારે હશે, કારણ કે ચૂંટણીની અંદર ગાંધીનગરનું જો સમીકરણ આપણે સમજીએ તો ગાંધીનગરમાં 21,72,000 જેટલા મતદાતા છે, અને તેવામાં એવો દાવો પણ અમિત શાહ દ્વારા કરવામાં આવ્યો છે કે 10 લાખથી વધારેની લીડ દ્વારા તેમના કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે જીતવાની વાત કરવામાં આવી છે, અને અમિત શાહનો ટાર્ગેટ છે કે 10 લાખથી વધારેની લીડ જે છે તે તેમને મળે। તેની સામે સી.આર. પાટીલ નવસારીથી ચૂંટણી લડી રહ્યા છે। 2019ની ચૂંટણીમાં ગુજરાતમાં પહેલા નંબરે લીડ સાથે 5 લાખ પ્લસની લીડ સાથે જીતનાર સાંસદમાં સી.આર. પાટીલ હતા, પરંતુ આ વખતે જો જોવા જઈએ તો 25 લાખ જેટલા તેમના વોટર છે, અને તેમાં પણ સી.આર. પાટીલનો એવો દાવો છે કે 10 લાખથી વધારેની જે લીડ છે તેઓ તેમને નવસારીની અંદર મળશે। જો સામે ઉમેદવારની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં કોંગ્રેસે સોનલ પટેલને ટિકિટ આપી છે, અને સોનલબેનની ચર્ચા કરીએ તો સોનલબેન એ ગૃહમંત્રી અમિત શાહની સામે એવું કહેવાઈ રહ્યું છે કે લગભગ વધારે નહીં, કારણ કે જીત તો ઘણી દૂર હશે, પરંતુ વોટિંગ પર્સન્ટેજમાં જોવા જઈએ તો લગભગ 20થી 30% વોટ માર્જિન તેઓ લઈ જઈ શકે છે। તેવામાં અમિત શાહ ઈચ્છી રહ્યા છે કે તેમની જે લીડ છે તે લગભગ 10 લાખથી વધારે રહે, અને સી.આર. પાટીલ પણ ઈચ્છી રહ્યા છે કે તેમની લીડ જે છે તે 10 લાખથી વધારે રહે અને દેશની અંદર હાઈએસ્ટ લીડ મેળવનાર સાંસદ મળે। એટલે અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ચર્ચા એક જ થઈ રહી છે કે સી.આર. પાટીલ વધારે લીડ સાથે ચૂંટણી જીતશે કે પછી અમિત શાહ વધારે લીડ સાથે ચૂંટણી જીતશે। અને સી.આર. પાટીલની વાત કરું તો નવસારીમાંથી નિષેધ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે, અને નિષેધભાઈને ચર્ચા કરવામાં જઈએ તો એવું કહેવાય છે કે ના અમિત શાહ સામે એટલા કોઈ સ્ટ્રોંગ કેન્ડિડેટ છે, ના સી.આર. પાટીલ સામે કોંગ્રેસે એવા કોઈ સ્ટ્રોંગ કેન્ડિડેટને ટિકિટ આપી છે। હવે લીડ કેટલી મળે છે તેને લઈને ચર્ચા ચાલી છે, અને સી.આર. પાટીલ અને અમિત શાહ બંને વચ્ચેની આ જે લીડની લડાઈ છે તે સતત ભારતીય જનતા પાર્ટીમાં એક ક્યુરિયોસિટી ચોક્કસ જગાડી રહી છે। આપ શું વિચારી રહ્યા છો? અમિત શાહ કે સી.આર. પાટીલ, કોની લીડ વધારે આવશે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।